વિજાપુર એપીએમસી તમાકુ માર્કેટ ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે। તાલુકામાં નોંધાયેલા આશરે 8,000 ખેડૂતોમાંથી 1,940 ખેડૂતોને મગફળી વેચવા માટે આમંત્રણ અપાયું હતું અને ખેડૂતો પોતાની ઉપજ લઈ એપીએમસી ખાતે પહોંચ્યા હતા। અત્યાર સુધી કુલ 57,194 બોરી મગફળીની ખરીદી ટેકાના ભાવે થઈ છે। વિજાપુર માર્કેટયાર્ડમાં આ વખતે કમોસમી વરસાદ થયો, એના લીધે ખેડૂતોને પણ ઘણું બધું નુકસાન થયું છે। સરકારશ્રીએ પણ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરી અને એના ભાગરૂપે માર્કેટયાર્ડમાં પણ અત્યારે મગફળીની ખૂબ સારી આવક આવી રહી છે। વિજાપુર માર્કેટયાર્ડની અંદર અત્યાર સુધીમાં 1.5 લાખ બોરી જેટલી આવક થઈ છે અને એના સરેરાશ ભાવ 1100 થી 1450 રૂપિયા જેટલો ભાવ અત્યારે ખેડૂતોને મળી રહ્યો છે। સાથે સાથે તમાકુ માર્કેટની અંદર સરકારશ્રી દ્વારા ખેડૂતોની જે ખરીદી ચાલુ રહી છે એમાં અત્યાર સુધીમાં 15 કરોડ સુધીની ખરીદી અને 1189 ખેડૂતો એ માલ ભરાવ્યો છે। એમાંથી 50% જેટલું પેમેન્ટ એટલે કે 7 કરોડ રૂપિયા જેટલું પેમેન્ટ પણ અત્યાર સુધી ખેડૂતોને પોતાના ખાતામાં આવી ગયું છે।